જય દ્વારકાધીશ મિત્રો, હું અત્યારે દયાબેન ગોહિલના ઘરે આવેલો છું. દયાબેન ગોહિલને એમના ઘરવાળાએ કંઈક દવા પાઈ દીધી, પેટમાં બાળક હતું ને એમના ઘરવાળા અત્યારે બીજી બાઈ લઈને ભૈયાઈ ગયા છે. જો એમની સાથે જ વાત કરી. બેન, શું તમારી તકલીફ હતી? મારે મહિના હતા મને દવા પાઈ, પછી મજા ન રહેતી, પછી બાળક ફેલ થઈ ગયું. પછી ડોક્ટર કહેતા તાત્કાલિક આ બેન ને ઓલું કરાવવું પડશે. તો તમે એક બસી ગયા, બાળક ફેલ થઈ ગયું. અત્યારે તમારા કેટલા બાળકો છે? 16 છોકરો, 2. આ એક દીકરો છે અને એક આ દીકરી છે, બરોબર? તો બેન, અત્યારે તમે જે આ મકાનમાં રહો છો, આ મકાન તમારા પોતાના છે? નહીં, મારા માસીના છે. તો તમે આવડા ફળિયામાં ઓસરીમાં જ રહો છો, ઘરમાં નથી રહેતા? ઘરમાં નથી રહેતા. બરોબર, ઓસરીમાં જ રહો છો. ઓસરીમાં જ રહીએ. તો ઘરના મકાન નથી તમારે? અમારે કાંઈ નથી. નહીં, કાંઈ નથી. તો આ તમને છે ને અમારું ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોનું વોટ્સઅપ ગ્રુપ છે. એ વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમને છે ને આ 3 મહિના ચાલે એટલું કરિયાણું અર્પણ કરવામાં આવ્યું.